રાજકોટમાં કેબીઝેડ કંપનીમાં લાગેલી આગ હવે કાબૂમાં આવી છે। નાકરાવાડી પાસે વેફર બનાવતી કંપનીમાં આગ લાગી હતી। ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી છે। બોઇલરમાં બ્લાસ્ટ થવાની કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ખાદ્ય તેલનો જથ્થો હોવાને કારણે ભીષણ આગ લાગી હતી। અચાનક લાગેલી આગને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ફાયર સેફટીના સાધનોને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। કંપની પાસે એનઓસી હોવાથી ફાયર વિભાગ પણ શંકાના ઘેરામાં છે। રાજકોટ તંત્ર હજુ કેટલા અગ્નિકાંડ જોવા માંગે છે તે પણ સવાલ છે। અનેક અગ્નિકાંડમાં નોટિસના નાટકો હવે ક્યાં સુધી ચાલશે? રાજકોટ શહેર અને જિલ્લા તંત્ર બંને શંકાના દાયરામાં આવ્યા છે। કંપની નુકસાનમાં હોવાથી આગ લાગતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટે તપાસ કરતા ફાયર સાધનો માત્ર દેખાડા પૂરતા જોવા મળ્યા। ફાયર વિભાગ ઇન્ચાર્જ પણ કંપની બચાવવાની ભૂમિકામાં જોવા મળ્યા। રાખવામાં આવશે। કોઈ હાલ પૂરતી તો કોઈ જાનહાનિ નથી। આગ લાગી એમાં કોઈનું પણ દજાયા નથી કે કોઈનું એવું કંઈ ફેટેલિટી નથી અને આની તપાસ થશે। સાહેબ, કારખાનાના માલિક સાથે વાત થઈ કે નહીં, અને ખાસ આગની શરૂઆત કેવી રીતના થઈ ને કારણ કે આખું કારખાનું જે બળીને ખાખ થઈ ગયું છે એકી સાથે શું? હા, આગની કારણ જાણવા માટે જાણવાજોગ નોંધ કરવામાં આવશે અને એની તપાસ થશે। ફોરેન્સિકને બોલાવવામાં આવશે અને બધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ એનું ચાલુ છે। કોઈ માનવ મૃત્યુ થયું હોવાનું અમારા ધ્યાનમાં આવેલ નથી। માલ મિલકતને નુકસાન થયું હોય એવું જણાય છે। કર્મચારીઓ કામ કરતા હતા અને પણ એ આગ લાગતાની સાથે તેઓ બહાર નીકળી ગયેલ હોવાનું અમારે ધ્યાન છે। આપણે કંપનીમાં ટોટલ 200 થી 250 માણસો છે। બધાને સેફટી બહાર કાઢી લીધા છે। કોઈ જાનહાનિની કોઈ ઘટના નથી। એ હજી સુધી કારણ બંધ છે, કંઈ જાણવા મળ્યું નથી કારણ કે આગ એટલી ફેલાઈ ગઈ। હા, એટલે ખાલી એટલી જ જાણ થઈ શકી કે આગ લાગી છે, એટલે મેં તરત જ ફટાફટ જાણ કરેલી છે ફાયર બ્રિગેડમાં। મને 9:15 આસપાસ ફોન આવેલો કે આગની ઘટના બની ગઈ છે, તો મેં તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરેલી। કેબીઝેડની આગ ફરીથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને યાદ દેવરાવી દે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ફાયર સેફટીના સાધનો જોવા મળે છે શોભાના ગાંઠિયા સમાન। હું આ દ્રશ્યો બતાવીશ, જે પાણીનો પંપ જે પાઇપ સુધી પહોંચાડવાનો હોય તે પંપ પણ અત્યારે બહાર જોવા મળી રહ્યા છે। 2 અલગ અલગ પંપ છે, એક આ છે, એક મોટો છે। એટલે સૌથી મોટો સવાલ છે પાણીનો મારો ચલાવવા જે સેફટીના સાધનો હોય છે, જે પ્રાથમિક આગ ઠારવા માટે જે કોઈ પણ યુનિટ હોય તેમની પ્રાયોરિટી હોય છે, પરંતુ હજી સાધનો ફિટ થઈ રહ્યા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યા છે કે ફાયર ઇન્ચાર્જ ઓફિસર કહી રહ્યા છે કે સેફટીના સાધનો છે, અરે ભાઈ પાણી આ મોટર વગર તમે ખેંચી રહ્યા છો। તમારે આ તમારા પાઇપથી આ ફાયર બ્રિગેડની ગાડીથી પાણી ખેંચવું પડે છે, તો પછી આમાં મોટર ફિટ જ નથી થઈ તો પાણી તમે ક્યાંથી ખેંચો? અરે સાહેબ, સૌથી મોટો સવાલ છે, ચારે બાજુ પાઇપ છે પરંતુ પાણી એકેય સ્થળે નથી આવતું। સદભાવના વૃદ્ધાશ્રમના ટાંકાથી પાણી પહોંચાડવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સેફટી એ માત્ર હવે કાગળ ઉપર રહી ગઈ છે। આ પાણીના ટાંકા ખાલી જોવા મળી રહ્યા છે। એટલે સૌથી મોટો સવાલ છે કેબીઝેડ જે આગ લાગી છે તેના સામે અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। કાગળ ઉપર સબ સલામત, પણ રિયાલિટી ગુજરાત ફર્સ્ટે બતાવી કે હકીકત શું છે। પાઇપલાઇનો ફિટ નથી થયા। આ પાઇપ હું તમને દેખાડીશ કે કેવી રીતના આ પાઇપ જઈ રહ્યા છે। આ દ્રશ્યો બતાવું। આ મેન લાઇન જે સામે લાલ લાઇન છે ત્યાં ફિટ કરવાની છે, પરંતુ ફિટિંગ હજી સુધી થયું જ નથી। આ જાદુઈ રીતે ફિટિંગ થતું હશે શું છે એ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। અહીંથી આ પાઇપ અટકી જાય છે, આ પાઇપ અહીંથી અટકી જાય છે, અહીંથી આગળ વધતો નથી। અને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર કહે છે કે સેફટીના સાધનો ફિટ કરેલા છે। લાલ એટલે સેફટી ફાયર બ્રિગેડના સાધનો, પરંતુ સૌથી મોટો સવાલ છે આ લાઇનમાં ક્યાંય પણ કનેક્શન ચારે બાજુ જોઈ લેવામાં આવ્યું ને રિયાલિટી બતાવી કે મોટર તો બહાર પડી છે, તો પાણી ક્યાંથી મળે? જો પાણી મળતું હોત તો સાહેબ તમે આ પાઇપની અંદર જ મોટર પાઇપ ફિટ કર્યો હોત, અને એમના સાધનોમાં તો પાઇપ છે જ નહીં। એટલે સૌથી મોટા સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે સુવિધાના નામે। એટલે જે સેફટી રાખવી જોઈએ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મોટી મોટી વાતો થઈ,
કે હવે બીજી વાર રાજકોટમાં આ પ્રકારની ઘટના નહીં બને. તમામ યુનિટો હોય, રેસિડેન્ટ્સ મકાનો હોય, ત્યાં સેફટી પ્રાયોરિટી આપવામાં આવશે. સરકારને પણ ઊંધા ચશ્મા પહેરાવી રહ્યું છે રાજકોટનું તંત્ર. સૌથી મોટો સવાલ એ છે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કે કલેક્ટર તંત્ર સરકારને પણ ઊંધા ચશ્મા પહેરાવી રહ્યું છે કે અમે જેટલી જગ્યાએ ચકાસણી કરી હવે બધું જ બરોબર છે, પરંતુ રાજકોટમાં વારંવાર બનતી આ ઘટનાથી અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે. એટલે જોવાનું એ છે કે અધિકારીઓ ટેબલ નીચેના વહીવટમાં જ રસ છે. ફેક્ટરી એક્ટ નિયમ મુજબ તપાસ તમે કરો. આ ફેક્ટરી ક્યારથી શરૂ થઈ છે? શું ત્યારથી તમે આ સાધનો લગાડ્યા હતા ત્યારે જ એનઓસી મળે? ને ફાયરના અધિકારીઓ કહી રહ્યા છે ને યુનિટના મેનેજર કહી રહ્યા છે કે એનઓસી હતું. ભાઈ, ક્યાંથી એનઓસી મળ્યું? ક્યાં અધિકારીએ એનઓસી આપ્યું? હવે તેની સામે પણ ફરિયાદ થાય તો ખબર પડે કે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો તેના કારણે ફાયર અધિકારીઓ જેલમાં જવું પડ્યું છે. આમાં પણ જો દાખલો બેસે તો ખબર પડે કે ફેક્ટરીના ઇન્સ્પેક્ટરો કઈ રીતના આ વખા વહીવટના કારણે કામગીરી કરી રહ્યા છે. ફાયર અધિકારીઓ ઢાક પીછોડો કરી રહ્યા છે, ફેક્ટરી ઇન્સ્પેક્ટરના અંડરમાં આવે, સાધનો છે, ગોળ ગોળ વાતું થઈ રહી છે ને યુનિટના મેનેજર કહી રહ્યા છે કે એનઓસી છે. હવે સૌથી મોટો સવાલ છે કે આ તપાસમાં શું સામે આવે છે, કારણ કે રિયાલિટી કંઈક અલગ છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તો અનેક સવાલો આ આગની ઘટનાને લઈને ઊભા થઈ રહ્યા છે, કારણ કે ફાયર વિભાગ દ્વારા તો કુલિંગની કામગીરી કરી દેવામાં આવી, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યું છે, પરંતુ ખાદ્ય તેલનો જથ્થો હતો અને ભીષણ આગ લાગી હતી. અચાનક આગ લાગી અને પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ ફાયર સેફટીના સાધનોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં હતા. રાજકોટ તંત્ર હજુ કેટલા અગ્નિકાંડ જોવા માંગે છે, કેમ કે ભૂતકાળની ઘટનાઓ પછી પણ જો કંઈ શીખ લેવામાં ન આવી હોય ને આ પ્રકારની ઘટનાઓ બની રહ્યા હોય ત્યારે સવાલો ઉઠી રહ્યા છે. વિગતો સાથે ન્યૂઝરૂમથી સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, ફરી એક વખત આ મોટી આગ લાગી અને સવાલો એ જ વારંવાર ઊભા થઈ રહ્યા છે, કેમ કે ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં હતા. માત્ર આગળ નોટિસો આપીને સંતોષ માની લેવામાં આવે છે, ઠોસ કાર્યવાહી થતી નથી અને ફરી એક વખત આ પ્રકારની ઘટના બની. રાજકોટ મહાનગરપાલિકાને કંઈ કામ નથી કરવું એ આગો જે લાગી રહી છે એના ઉપરથી સાબિત થાય. ટીઆરપી ગેમ ઝોનથી માંડી અને અત્યારે જે આગ લાગી ત્યાં સુધીમાં રાજકોટમાં 5 મોટી આગ લાગી ગઈ. આગ લાગ્યા પછી ફાયર વિભાગ છે, કોલ મળે, પહોંચે અને બધું થાય છે, પણ અહીં અધિકારીઓને સહેજ પણ એવું નથી થતું કે ભાઈ આટલી જગ્યાએ તેલનો જથ્થો પડ્યો હોય, અહીંયા આ પડ્યું હોય, અહીંયા આવી વસ્તુ છે, આ છે, ફલાણું ઢીંકણું. ઉદ્યોગકારો ઉદ્યોગ કરે, પરંતુ એ જ્યારે ફાયર એનઓસી લે અને ફાયર એનઓસી લીધા પછી જે સમયાંતરે ચકાસણી થવી જોઈએ, તો ફાયર એનઓસી જે બાબતોએ આપવા નિયમોને આધીન જે આપવામાં આવે છે, તો કેમ આ આગ લાગ્યા પછી કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં જતા નથી? એ સૌથી મોટો પ્રશ્ન છે. તમારી જગ્યાએ બીજા કોઈ શહેરમાં આપણે ઘણી વખત જોયું છે કે કોર્પોરેશનમાંથી વિદેશમાં ફરવા જાય અને પછી એમ કે આપણા દેશમાં, મારા સિટીમાં અને મારા શહેરમાં હું આવું કરીશ. એટલે તમે તાગડધીનના સરકારના પૈસે ભલે ગમે ત્યાં જઈને કરી આવો, પરંતુ અહીંયા આવીને સહેજ તો લાજ લજ્જા અને શરમ રાખીને કામ કરતા શીખી જાઓ. એ કામ નહીં કરો એટલે કે બાલાજી યાદ છે, ગોપાલ યાદ છે, ટીઆરપી ગેમ ઝોન યાદ છે, એના પછી હમણાં એક માર્કેટમાં જે આગ લાગી હતી એ યાદ છે, અને આજે જે આગ લાગી એ પણ બધાને યાદ છે. અંગુલી નિર્દેશ કરતા 1, 2, 3 નહીં, પરંતુ 5 કિસ્સાઓ રાજકોટ મનપાની સામે આવ્યા, પરંતુ કહેતા ભી દીવાના और સુનતા ભી દીવાના એવી પરિસ્થિતિ છે. અને એટલે જ અંધેરી નગરી અને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, આ રાજકોટ મનપાની આવી હાલત છે. અને એના કારણે જ ક્યાંક જે તપાસ નથી થતી અને જે આગ લાગે છે, આગ લાગવાનું કારણ એક હોઈ શકે કે ફાયર સેફટીના સંસાધનો છે તો ચાલુ હાલતમાં છે કે કેમ, પણ જો કે અહીંયા તપાસ જ નથી થતી, અહીંયા કોઈ જતું જ નથી. 2 મહિને, 5 મહિને, 6 મહિને, 8 મહિને, વર્ષે ક્યાંય પણ સમયાંતરે તપાસ જ ચેકિંગના નામે જ્યારે શૂન્ય આવે ને ત્યારે આગના કારણો આવે છે. અને એટલા માટે જ ગુજરાતની અંદર છેલ્લા 1 વર્ષમાં જોઈએ તો ઘણી બધી હોય. સુરતની વાત આપણે કરીએ તો સુરતની અંદર તો 2 વખત એક્સલેટર જે મોટી મોટી સીડીઓવાળા મશીનો લઈ આવ્યા હતા, મોઢા નીચા પડી ગયા ને એમને આ છે મશીનો છે ને બહાર કાઢવા પડ્યા, કારણ કે એ તો ચાલતા જ નહોતા અને એના લીધે બહાર રવાના કરવા પડે. એ જ હાલત અમદાવાદમાં પણ છે. અમદાવાદમાં પણ ભૂતકાળમાં એવું થયેલું છે કે મોટી મોટી સીડીઓ તોતિંગ લઈ આવ્યા ખરા,
પણ જ્યારે આગ લાગે ત્યારે આમ ઊંચું કરે તો એ ઊંચું જ ના થાય સીડી, અને સીડી ઊંચી ના થાય એટલે ફુવારો થાય ને, ફુવારો થાય ને એટલે આગ ઓલવાય નહીં. એટલે નામૂસી ભર્યા જે કામ છે અહીંયા થઈ રહ્યા છે. ફાયર સેફટીના સાધનો ખરીદવાથી માંડી અને તપાસ સુધીની જ્યાં આ બધી ઘટનાઓ બની રહી છે, ત્યારે મુખ્ય કારણ એ અહીંયા આવે છે કે સમયાંતરે જ્યારે તપાસ નથી કરતા અને તપાસ નથી થતી અને ક્યાંક શોર્ટ સર્કિટની વાત આવે, શોર્ટ સર્કિટના કારણે જો આ પ્રકારે આગ લાગતી હોય તો પછી તમે જ્યારે એનઓસી આપો છો ત્યારે કેમ એમના વાયરિંગથી માંડી અને બધું કેમ નથી જોતા? કેમ એમને કહેવામાં નથી આવતું કે આ પ્રકારનું વાયરિંગ નહીં ચાલે, આ પ્રકારનું વાયરિંગ કરો? કારણ કે બધા મેજરમેન્ટ એ જોવા એ કોર્પોરેશનનું કામ છે ને, નથી જોતી ત્યારે જ આ પરિણામ ભોગવું પડી છે. ઘણા બધા એવા કિસ્સા જિજ્ઞાસા સામે આવે છે. પરંતુ મેં પહેલા એમ કીધું કે ભાઈ અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા. આ પરિસ્થિતિની અંદર ક્યાંક મનપા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી ઉમંગ, આભાર જાણકારી માટે. તો ગુજરાત ફર્સ્ટ પણ જ્યારે સ્થળ પર પહોંચ્યું હતું ત્યારે ફાયરના સાધનો છે માત્ર દેખાડા પૂરતા જોવા મળ્યા હતા. એટલે અનેક સવાલો આ આગની ઘટનાને લઈને ફરીથી ઉઠ્યા છે, કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારે મોટી આગ લાગી છે. એ વખતે જાનહાનિ પણ થઈ હતી, પરંતુ આ વખતે જ્યારે આગ લાગી છે આગ ઘણી જ વિકરાળ હતી. જાનમાલને નુકસાન નથી, પરંતુ સવાલો ઉઠી રહ્યા છે કે વારંવાર સમયાંતરે આ પ્રકારે ફાયરના સાધનોનું ચેકિંગ કેમ નથી કરવામાં આવતું, સમયાંતરે તપાસ કેમ નથી કરવામાં આવતી, કેમ જ્યારે પણ આવી મોટી આગ ઘટના બને છે ત્યારે એવું જ સામે આવે છે કે ફાયરના સાધનો છે બંધ હાલતમાં હતા. તો આખરે વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે એને લઈને પણ સવાલો છે.